નમસ્કાર મિત્રો, અંસલી ફૂડ્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. દિવાળી હવે નજીક આવી રહી છે, તો આજે આપણે દિવાળીના નાસ્તા માટે રાઈસ બટર ચકરી બનાવીશું. ચોખાની આ ચકરી મોંમાં મૂકતા જ ઓગળી જાય એટલી સોફ્ટ અને છતાં પણ એકદમ કુરકુરી બને છે. આ ચકરી જો તમે ક્યારેય ના બનાવી હોય અને પહેલીવાર બનાવતા હોવ તો પરફેક્ટ કેવી રીતે બનાવી એની થોડી ટ્રિક્સ પણ આજે હું તમારી સાથે શેર કરીશ. ચકરી માટે અહીં આપણે એકદમ ઝીણો દળેલો ચોખાનો લોટ લઈશું. બજારમાં તમને આ ખૂબ જ આસાનીથી મળી જશે. અહીં મેં 2 કપ જેટલો ચોખાનો લોટ લીધો છે. હવે આ લોટમાં આપણે મસાલા મિક્સ કરી દઈએ. તો અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, સાથે 2 પિંચ જેટલી હિંગ એડ કરીશું. અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરીશું. મેં અહીં પોણી ચમચી જેટલું મીઠું લીધું છે. 1 ચમચી જીરાનો પાવડર એડ કરીશું. અને તલ થોડા વધારે નાખશો તો આ ચકરી એનાથી ખૂબ જ ટેસ્ટી બનશે. તો હું અહીં 2 ચમચી જેટલા તલ મિક્સ કરી દઉં છું. લોટમાં મોણ તરીકે અહીં આપણે તેલ કે ઘીની બદલે બટરનો ઉપયોગ કરીશું. અહીં તમે હોમમેડ કે રેડીમેડ કોઈ પણ બટરનો ઉપયોગ કરી શકો છો. તો અહીં આપણે એક સિમ્પલ માપ રાખીશું. 2 કપ જેટલો આપણે ચોખાનો લોટ લીધો છે, એમાં અહીં મેં 2 ચમચી જેટલું મેલ્ટ કર્યા વગરનું સોલિડ બટર લીધું છે. અહીં બટરને આપણે રૂમ ટેમ્પરેચરમાં લાવીને થોડું સોફ્ટ થઈ જાય પછી લોટમાં મિક્સ કરીશું, એટલે ખૂબ જ આસાનીથી લોટમાં મિક્સ થઈ જશે. તો જુઓ, લોટમાં આપણે મુઠ્ઠી પડે એ રીતે બટરનું સરખું મોણ નાખવાનું છે. બટર જો સરખું નાખશું તો એનાથી તમારી ચકરી બહુ કડક નહીં બને, એકદમ કુરકુરી બનશે. અને આપણી ચકરી સાથે સાથે એકદમ સોફ્ટ પણ બને એટલા માટે લોટમાં આપણે બટરની સાથે થોડું દહીં પણ મિક્સ કરીશું. અહીં મેં એકદમ ફ્રેશ અને મોળું દહીં લીધું છે. 2 કપ લોટ છે તો એમાં હું અહીં 2 ચમચી જેટલું દહીં મિક્સ કરી દઉં છું. હવે જો અહીં તમારે પરફેક્ટ ચકરી બનાવવી હોય તો લોટમાં આપણે જે દહીં અને બટર એ બંને મિક્સ કર્યું એનું પ્રપોર્શન પણ આપણે એકદમ પરફેક્ટ રાખવું પડે. તો એક સિમ્પલ માપ યાદ રાખવાનું કે 1 કપ જેટલો લોટ હોય તો એમાં તમારે 1 ચમચી જેટલું દહીં અને 1 ચમચી જેટલું મેલ્ટ કર્યા વગરનું સોલિડ બટર મિક્સ કરી દેવાનું છે. તો અહીં પહેલાં લોટમાં બટર અને મસાલાને આપણે બરાબર મિક્સ કરી દઈશું ને પછી હવે એમાં જરૂરિયાત મુજબનું પાણી મિક્સ કરીને લોટ બાંધીશું. અહીં ચકરી માટે આપણે એકદમ મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું. અહીં મેં 1 કપ જેટલું પાણી લીધું છે. છેલ્લે તમને પાણી કેટલું વપરાયું એ પણ બતાવી દઈશ, એટલે તમને લોટ કેવી રીતે બાંધો એનો અંદાજ આવી જશે. ચોખાનો લોટ છે એ ઘઉંના લોટ જેવો ચીકણો નથી હોતો. ઘઉંના લોટમાં જે આપણે બાંધ્યા પછી ચીકાશ લાગે છે એવી આ લોટમાં તમને નહીં લાગે. 2 કપ લોટ બાંધવા માટે અહીં મેં 1 કપ જેટલું પાણી લીધેલું. એમાંથી આપણે જોઈ રહ્યા છીએ કે અડધા કપ કરતાં થોડુંક વધારે અહીં પાણી વપરાયું છે. ચકરીનો લોટ બાંધી લીધા પછી આપણે તેને બિલકુલ રેસ્ટ નથી આપવાનો, એને તરત જ આપણે સંચામાં ભરી લઈશું. સંચાને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. સંચામાં ચકરી માટે નાની અને મોટી 2 કાણાવાળી જાળી હોય છે, તો એમાં અહીં મેં એકદમ નાના કાણાવાળી જાળી લીધી છે. અહીં તમે ચકરીની મોટા કાણાવાળી જાળી લેશો તો એનાથી ચકરી એકદમ જાડી બનશે. સંચામાં લોટ સ્ટીક ના થાય અને સારી રીતે પસાર થાય એટલા માટે એના ઢાંકણા પર પણ આપણે આ રીતે તેલ ગ્રીસ કરી લઈશું. તો ચકરી માટે અહીં આપણે સંચામાંથી આસાનીથી પસાર થઈ શકે એવો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું. અહીં મેં તમને લોટ અને પાણી એ બંનેનું પરફેક્ટ માપ પણ આપી દીધું છે. પણ ચોખાની ક્વોલિટી જો બહુ જૂની હોય, લોટ જૂનો હોય તો પાણી થોડું વધારે પણ એબ્સોર્બ કરી શકે છે. હવે આ લોટને જ્યારે તમે સંચામાં ભરીને ચકરી પાડો ત્યારે આ ચકરી એકદમ ગોળ ના બને, વચ્ચેથી તૂટી જાય તો સમજી લેવાનું કે લોટમાં પાણી થોડુંક ઓછું પડ્યું છે. તો એ વખતે તમારે લોટ બહાર કાઢીને ફરી એકવાર 2 થી 3 ચમચી જેટલું પાણી મિક્સ કરીને લોટને ફરી તમે મસળીને સંચામાં ભરી શકો છો. અહીં આપણો લોટ એકદમ પરફેક્ટ બન્યો છે. જો ચકરી બિલકુલ વચ્ચેથી તૂટતી નથી ને એકદમ ગોળ બને છે. અને આ ચકરી તળતી વખતે તેલમાં છૂટી ના પડી જાય એટલા માટે બની જાય એ પછી એને છેડાથી આ રીતે લોક કરી દઈશું. હવે આ રીતે તમે ચકરી પાડી લો પછી ચકરીને પણ તમારે બહુ વખત સુધી મૂકી નથી રાખવાની. ચકરી પાડી લીધા પછી તરત જ તેને તળી લેવાની. ચકરી જો વધારે સુકાઈ જાય તો પણ એ ઘણીવાર તૂટી જતી હોય છે, એટલે બનાવી લીધા પછી તરત જ આપણે તેને તળી લઈશું. તો એક બેચ તળાય એટલી ચકરી આપણે પાડી લઈશું અને પછી એ તળાય ત્યાં સુધીમાં આપણે બીજી બેચની ચકરી આ રીતે પાડીને તૈયાર કરી લઈશું. તેલને પહેલાં આપણે હાઈ ફ્લેમ પર બરોબર ગરમ થવા દઈશું ને પછી જ એમાં આપણે તળવા માટે ચકરી નાખીશું. તળતી વખતે ખુલે નહીં એટલા માટે છેડાના ભાગને આ રીતે આપણે દબાવીને પછી નાખીશું.
અહીં લોટમાં આપણે દહીં અને બટર એ બંને મિક્સ કર્યું છે. ગરમ થશે એટલે આ ચકરી છે એકદમ સોફ્ટ બની જાય છે. બરોબર તળાઈ જાય, આ રીતે બંધાઈ જાય એ પછી જ આપણે તેને તેલમાં ફ્લિપ કરીશું. તેલમાં નાખ્યા પછી તરત જ તમે એને હલાવશો કે ફેરવશો તે એકદમ સોફ્ટ હોય છે, તરત જ તૂટી જશે. અહીં ચકરી તળતી વખતે તેલમાં થોડો ઉભરો આવે કે ખૂબ જ બબલ્સ આવે તેલમાં તો સમજી લેવાનું કે લોટમાં દહીંનું પ્રમાણ થોડું વધારે પડી ગયું છે. ચકરીને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળી લઈશું. એકદમ લો ફ્લેમ પર તળશો તો તળાતા થોડી વધારે વાર લાગશે અને થોડું તેલ પણ એબ્સોર્બ કરશે. એકદમ સોફ્ટ હોય છે એટલે હાથની મદદથી નાખશો તો તૂટી જશે. આ રીતે તાવેતાની મદદથી જ તેલમાં પાસ કરજો. તો આ રીતે એકદમ ક્રિસ્પી અને ઉપરથી થોડી લાલ કલરની થાય એટલે સમજી લેવાનું કે ચકરી બરોબર તળાઈ ગઈ છે. અહીં ચકરીને તમે બરોબર તળી લેશો, એકદમ ક્રિસ્પી અને થોડીક લાલ થાય એ રીતે તળી લેશો તો એ લાંબા સમય સુધી એકદમ ક્રિસ્પી જ રહેશે. તો આ બટરી ટેસ્ટવાળી ચોખાની આ ચકરી એકદમ ક્રિસ્પી અને ખૂબ જ સોફ્ટ બને છે. તમે જરૂરથી ટ્રાય કરજો. દિવાળી હવે નજીક આવી રહી છે તો એને તમે દિવાળીના નાસ્તા તરીકે બનાવીને લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકો છો. દિવાળી માટે હોમમેડ મીઠાઈ અને નાસ્તાનું પ્લેલિસ્ટ બનાવીને પણ મેં ચેનલ પર મૂકેલું છે. એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. જો એકદમ ક્રિસ્પી એટ સોફ્ટ અને બિલકુલ તેલ પણ નથી ભરાતું. તમે જરૂરથી ટ્રાય કરજો. આવી જ નવી રેસીપી લઈને આપણે ફરી ચોક્કસ મળતા રહીશું. થેન્ક યુ.